અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ કરતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ મહિલાઓ સાથે મળીને નકલી પોલીસ બની લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ₹20 લાખની માંગણી કરતા હતા અને એક પીડિત પાસેથી બળજબરીથી ₹20,000 વસૂલ્યા હોવાની કબૂલાત આપી। બનાવ કર્ણાવતી એન્કલેવ ખાતે બન્યો હતો। પોલીસે કુલ ₹19.40 લાખનો મુદ્દામાલ, ગુનામાં વપરાયેલી 3 કાર અને 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા। આ કેસમાં ઉપેશ ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અશફાક શેખની ધરપકડ કરાઈ છે, જ્યારે 4 મુખ્ય આરોપી હજુ વોન્ટેડ જાહેર છે। રામોલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્કલેવ આવેલું છે। કર્ણાવતી એન્કલેવમાં રવિ હડમતિયા કે જે મૂળ મોરબીનો છે તે અને તેની વાઈફ બંને જણા એક ફ્લેટ છેલ્લા 8 મહિનાથી ભાડે રાખેલો હતો અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરીત હતા ઉપેન ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હડમતિયા પોતાની વાઈફ, આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આજે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને વલસાડ પાસે અહીંયા બોલાવતા હતા। જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અરફાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા। ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી, તેની જોડે વાતચીત કરતી હતી। એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા। ને અહીંયા તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા। જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ ₹20,000 પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો। જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે। એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને ₹20,000 તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।